પત્નીએ કમાણી અંગે માર્યું મેણું, પતિના અહમને ઠેસ પહોંચી અને તેણે કરી નાખી પત્નીની હત્યા. વડોદરા શહેરની વાત છે કે જ્યાં તાંડજા વિસ્તારમાં હત્યાની હચમચાવતી ઘટના બની, જેમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી. 23 વર્ષીય મિઝબા શેખ નામની યુવતી અને તેના પતિ કાસિમ શેખ વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ વિફરેલા કાસિમે પત્ની મિઝબા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. પતિ કાસિમ કોઈ કામ કરતો ન હોવાથી પત્નીએ તેને મેણું માર્યું હતું. તારામાં કામ કરવાની ઓકાત નથી એટલે મને સલાહ ના આપ. પત્નીના મેણાથી પતિ કાસિમનો અહમ ગવાયો અને તેણે ગુસ્સામાં આવીને મિઝબાનું ગળું દબાવી હત્યા કરી નાખી. મામલાની જાણ થતાં જ પોલીસે આરોપી કાસિમની ધરપકડ કરી. મૃતક યુવતીના પરિવારજનોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. એ નાની મોટી તો થયા જ કરે છે, પણ અમને એવી જાણ નથી કરતી હતી કે ભાઈ એવી મગજમારી થતી. હા, એને કંઈ સમજો કે કોઈ પૈસાની કોઈ તકલીફ હોતી હોય તો અમને કોઈ કદાચ ફોન કરતી હોય કે મામા અમને કંઈ 1000-1500 રૂપિયા અમને આપો, આજે અમારો પગાર નથી થયો, તો અમે એમને થોડીક ઘણી હેલ્પ કરતા હતા. કેમ કે અમે બી મજૂર માણસ છે, અમે બી રોજ લાવીને રોજ ખાતા હતા. શું માંગણી શું છે આપની? અમારી માંગણી એ જ છે કે આવા માણસોને એટલી સજા કડક થવી જોઈએ કે એમની આખી જિંદગી જેલમાં જવી જોઈએ. મિઝબાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને 6 માસની બાળકી પણ છે. જોકે માતા મિઝબા શેખની હત્યાથી માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે લગ્ન પહેલા મૃતક યુવતી અને આરોપી લિવ-ઇનમાં રહેતા હતા. બંને 3 મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. બંને વચ્ચે ક્યારેક નાના ઝઘડાઓ થતા હતા, ક્યારેક મોટા, પરંતુ પતિના કમાણી મુદ્દે મોટો ઝઘડો થયો અને ત્યારબાદ તે આખો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો. હાલ જેપી રોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી. એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એણે ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે.